હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ટોય સોપ બનાવતા જોશું. એના માટે આપણાને એક્સ્ટ્રા ક્લિયર બેઝ જોશે 100 ગ્રામ. કોઈ બી ટોય આપણે લઈ શકીએ છીએ, રબરનો યા પ્લાસ્ટિકનો. ઓકે, અને આપણને મોલ્સ જોશે અને આપણે ફ્રેગ્રન્સ લઈ રહ્યા છે. આપણે બેઝ ટ્રાન્સપેરન્ટ રાખશું. આપ ચાહો તો હલકો કલર એડ કરી શકો છો આપના ટોયના હિસાબથી. આપનો ફર્સ્ટ સ્ટેપ એઝ ઓલવેઝ આપણે આપણું બેઝને મેલ્ટ કરશું અને પછી આપણે આગળ કરશું. આપણું પાણી બોઇલ થશે પછી આપણે બેઝને મેલ્ટ થવા મૂકશું. આપણે બેઝને મૂકી દઈએ. બેઝ મેલ્ટ થઈ ગયું છે. ઓકે, આપણે આમાં ફ્રેગ્રન્સ મિલાવી દઈએ. આપણે થોડી વાર રૂકશું, થોડું એને સેટ થવા દેશું, પછી આપણું ટોય મૂકશું અને પછી બાકીનું આપણે બેઝ એના પર નાખશું. થોડું આપણાને એમ લાગે કે સેટ થઈ ગયું છે, એટલું નહીં કે જેટલું આપણે સોપને સેટ થવા મૂકે છે એમ નહીં, બસ થોડું 5-10 મિનિટ્સ. પછી એના પર આપણે આપણું ટોય મૂકી શકીએ છીએ. જો, અને પછી આપણે બાકીનું નાખી દઈશું. અને આપણે આપણું સોપને સેટ થવા દઈશું. એક વાત ખાસ ધ્યાન રાખવાની કે આપણે આમ ટોય બનાવી રહ્યા છે, ટોયનો સોપ, તો આ જ્યારે આપણે મૂકી દીધું છે પછી આપણે એને જરા બી હલાવીએ નહીં આપણા મોલ્ડને. ઓકે, અને આપણે સેટ થવા દઈએ, પછી ડિમોલ્ડ કરશું. આપણો સોપ સેટ થઈ ગયો છે. ઓકે, આપણે ડિમોલ્ડ કરીને જોઈએ. જો, શુક્રન.